નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. સુરતમાં નબીરા મંથન પટેલની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. રેસના ચક્કરમાં નબીરાએ અકસ્માત કર્યો હતો. નબીરા મંથન પટેલ સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરાયો છે. બેફામ લક્ઝુરિયસ કાર ચાલકે અકસ્માત સર્જ્યો, જેમાં 150થી વધુની સ્પીડે કાર હંકારી અકસ્માત સર્જ્યો. રેસના ચક્કરમાં 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં BE6 અને BMWની એરબેગ પણ ખુલી ગઈ હતી. વેસુ VIP રોડ પર 3 જેટલા લાઇટ પોલને પણ નુકસાન પહોંચ્યું છે. મંથન પટેલ સાથે ઋષિ પટેલ કારમાં સવાર હતો. YPD મેરેજ હોલમાં સગાઈમાં દારૂ પાર્ટી કરી હતી અને અમેરિકાથી આવેલો મિત્ર દારૂની બોટલ લાવ્યો હતો. અકસ્માત બાદ કારમાંથી દારૂની બોટલ જ ગાયબ થઈ ગઈ. અકસ્માત સ્થળેથી માત્ર ગ્લાસ મળી આવતા સવાલ ઊભા થઈ રહ્યા છે. અકસ્માત સર્જેલી કારને સાફ સફાઈ પણ કરવામાં આવી છે. અહીંયા ગઈકાલે અકસ્માતની ઘટના ઘટી, પરંતુ પોલીસ જાણે આ આખો મામલો શાંત કરવાના ચક્કરમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અકસ્માત સ્થળેથી દારૂની બોટલ ગાયબ થઈ ગઈ. આખરે તે કોણે ગાયબ કરી, શું પોલીસમાં આમાં કોઈ સંડોવણી છે કે નહીં? સાથે સાથે 150થી વધુની સ્પીડ હતી અને સાથે જ જે કારમાં સાફ સફાઈ કરવામાં આવી છે તેવી પણ વિગતો સામે આવી રહી છે. રફતારનો રાક્ષસ મંથન પટેલ પોલીસની ઝડપમાં આવી ગયો છે. ચાલો, વેસુની અંદર રેસ લગાવવા દરમિયાન જે અકસ્માત સર્જાયો હતો, ત્યારબાદ ટ્રિપલ અકસ્માતમાં પરિવર્તન થયું હતું, ત્યારે અત્યારે વેસુ પોલીસે કાર્યવાહી કરી છે અને મંથન પટેલ નામના આરોપી આંબે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કરવામાં આવ્યો છે. જોઈ શકાય છે કે આ મંથન પટેલ છે તેના વિરુદ્ધમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કરવામાં આવ્યો છે. તે તેના મિત્રો સાથે દારૂની મહેફિલ મારી હતી, ત્યારબાદ બંને કાર જે કહેવાય કે ફૂલ સ્પીડમાં ચલાવી હતી અને આગળનું ટાયર ફાટી ગયું હતું અને 3 જેટલા થાંભલા છે તેને પણ ઉડાવી દીધા હતા. પબ્લિક પ્રોપર્ટીને ડેમેજ કરવામાં આવી હતી. ત્યારે આરોપી સાથે વાત કાંઈ સંગીતમાંથી આવતા હતા અમે અને ગાડીનો કંટ્રોલ ચાલ્યો ગયો અને ઠોકાઈ ગઈ. તમે કેટલા લોકો હતા સવાર ગાડીમાં અને ક્યાંથી આવતા હતા? અમે 2 લોકો હતા અને YPD થી આવતા હતા. YPD અને બંને જણા ડ્રિંક કરેલું હતું? કોઈએ ડ્રિંક નહીં કરેલું હતું. ગાડી કેટલી સ્પીડ હતી? ગાડી 105. મંથન, તમારા વિરુદ્ધમાં દારૂ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કરવામાં મેડિકલમાં આવ્યું છે. તમે દારૂ પીધો હતો? મેડિકલમાં હજી નથી આવ્યું સર. પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કર્યો છે તમારા પેલા? કેટલી ગાડીના અટફેટમાં લીધેલી? એક. એ ગાડીમાં કોણ કોણ હતું? એમાં બી મારા ફ્રેન્ડ્સ જ હતા. તમે રેસિંગ કરી રહ્યા હતા? નહીં BMW કોની ગાડી હતી? BMW કોની છે? BMW કોની હતી? એનું નામ નહીં મને આવડતું. એટલે એ BMW વાળો ક્યાં હતો ત્યારે? એટલે તમારી સાથે છે BMW વાળો? જોઈ શકાય છે કે અત્યારે આરોપી છે તેની ગોલ ગોલ જવાબ આપી રહ્યો છે, એટલે પોલીસે અત્યારે અટકાયત કરી છે, તેની ધરપકડ કરી છે. મહત્વની વાત એ છે કે BMW કાર અને BE6 છે તેના વચ્ચે રેસ લાગેલી હતી અને આ રેસ દરમિયાન જે ગાડી છે તે સ્વિફ્ટ કાર સાથે અથડાઈ હતી. સ્વિફ્ટ કારની અંદર એક 2.5 વર્ષનું બાળક હતું અને એક મહિલા હતી. આ તમામ લોકોને જે ઘાયલ થયા હતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અત્યારે આ મંથન પટેલની પોલીસે ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ ત્યાં લાગેલા CCTV પર તપાસવામાં આવી રહ્યા છે કે ખરેખર ગાડીની સ્પીડ કેટલી હતી. જે મંથન છે તે પોતે કહી રહ્યો છે કે 100 થી વધુની સ્પીડ હતી. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. તો અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે કે આખરે મહાનગરપાલિકાના 3 લાઇટ પોલ ઉખડી ગયા, એવી તો કેવી સ્પીડ હશે? કારણ કે જે આરોપીએ કહી રહ્યો છે કાર ચાલક કે તેણે દારૂ પીધો ન હતો, સાથે 100 થી 105ની સ્પીડ હતી, પરંતુ સ્પીડ વધુ હોવાનું પણ સાબિત થયું છે. કારણ કે કારની હાલત આપ જોશો તો સવાલ ચોક્કસથી થશે કે કારની એટલી તો કેવી સ્પીડ હશે? દારૂના નશામાં આ રીતે દારૂ પાર્ટી કરવામાં આવે છે અને અંદરથી ગ્લાસ પણ મળી આવ્યા છે, સાથે જ બોટલ આખરે ક્યાં ગાયબ થઈ ગઈ એ પણ મોટો સવાલ. વિસ્તારમાં રફતારનો કહેર સામે આવ્યો છે. સ્થાનિક લોકોના મતે 2 જે કહેવાય કે લક્ઝરિયસ કાર હતી, બંને રેસ લગાવી રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો. જોઈ શકાય છે કે અકસ્માત એટલો ગંભીર હતો કે 3 થી જે 4 થાંભલા, સરકારી થાંભલા છે લોખંડના, તે આખે ઉડી રહ્યા છે. આજુબાજુમાં લગાવેલા બેનરો છે તેને પૂરચા બોલી ગયા છે. આ ઝાડ હોય એ ઝાડ પર નમી ગયું છે. આ તમે જોઈ શકાય છે કે
થાંભલા છે તે થાંભલા આખા વળી ગયા છે. સાથે જ લક્ઝરિયસ કાર BMW અને નાની BS6 કાર છે તેની અંદરથી આ જે કહેવાય કે ખાલી ગલાસો પણ મળી આવ્યા હતા. આ ખાલી ગલાસો અહીંયા પડ્યા છે. આ બંને કારનો કબજો છે તે અત્યારે પોલીસે લીધો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે ખરેખર આ અકસ્માત થયો કઈ રીતના. 100 થી વધુની સ્પીડ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી ગાડી છે તે પણ 120 થી 130 વચ્ચેની સ્પીડ હતી અને ત્યાર દરમિયાન આ અકસ્માત થઈ ગયો છે. સમગ્ર મામલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોઈ શકાય છે કે કારને છે તે આખે ફૂરચા બોલી ગયા છે. સાથે જ આ રોડ રસ્તાની ઉપર લાગેલા જે થાંભલા છે અને જે ડિવાઈડર છે તે જ બતાવી રહી છે કે આ અકસ્માત કેટલો ગંભીર હશે, કારણ કે જે પ્રકારે આ ફૂરચે કારના બોલી ગયા છે તેનાથી જ અંદાજો લગાવી શકાય છે કે આ અકસ્માત કેટલો ગંભીર હશે. હાલ તો તમામ મામલે આ બંને કારને વેસુ પોલીસે કબજે કરી છે અને કાર ચાલક છે તે અહીંયાથી ફરાર થઈ ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. અત્યારે તમામ મામલે અત્યારે આ કારનો કબજો લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે કે આ લોકો જો રેસ લગાવતા હતા તો ક્યાંથી લગાવતા હતા, આ સંપૂર્ણ અકસ્માત કઈ રીતના થયો તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.